નમસ્કાર દેવીઓ સજ્જનો, યુટ્યુબના માધ્યમથી મારો વોઇસ અવાજ સાંભળતા વિશ્વના ખૂણા ખૂણામાં બેઠેલા મારા પરમ આત્મીય શ્રદ્ધેયજનો મિત્રો, અંજલિ જ્યોતિષ એવં ગિરીશ શાસ્ત્રી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે આપણે એ જાણીશું કે ખરેખર ઘરમાં દીવો પ્રગટાવવાથી શું ફાયદો થાય છે, કેમ દીવો પ્રગટાવવામાં આવે છે. તલના તેલનો દીવો, ઘીનો દીવો, મંદિરમાં દીવો, અખંડ દીવો, નવરાત્રિ વખતનો દીવો, અલગ અલગ પ્રકારના આપણે ઘરમાં દીવા કરતા હોઈએ છીએ, મંદિરમાં દીવા કરતા હોઈએ છીએ. આજે એ સાચી પદ્ધતિ જાણીશું કે ખરેખર આ દીવો પ્રગટાવવાનો શું ફાયદો છે અને આપણને એનાથી કેટલું બેનિફિટ રહે છે. તો મિત્રો, એવું કહી શકાય કે દીવો પ્રગટાવવાથી ઘરની અંદર 1800 સ્ક્વેર ફીટ સુધી દીવાની પોઝિટિવ એનર્જી મળે છે અને નેગેટિવ ઉર્જાને બહાર ફેંકે છે. 1800 મિનિમમ એક દીવો છે, મિનિમમ ઓછામાં ઓછો અડધો કલાક સુધી તો અવશ્ય પ્રગટાવો. ભગવાનને યાદ કરવા માટે સમિધાથી અગ્નિ પણ પ્રગટાવવાને હોમ યજ્ઞ પણ આમ કરવામાં આવતો હોય છે. તો આનું નાનું જે સ્વરૂપ છે એ દીપ યજ્ઞ તરીકે દીવો પ્રગટાવવામાં આવે છે. દીવો પ્રગટાવવામાં વૈજ્ઞાનિક કારણ મુજબ હવાનું શુદ્ધિકરણ તો છે જ, અને તે સાથે હવાનું પ્રદૂષણ દૂર કરે છે. આમ શ્રી રામના વનવાસ પછી અયોધ્યા જ્યારે પરત પધાર્યા હતા ત્યારે હજારો દેશવ્યાપી લોકોએ, ભક્તોએ પોતાના ઘરના ધોરણે દીવા પ્રગટાવીને ખુશાલી વ્યક્ત કરી હતી. તેનાથી આ દીવો પ્રગટાવવાની પ્રથા ધીમે ધીમે આગળ વધી છે. અને તેલના અને ઘીના દીપક થાય છે. દીવામાં ઊભી વાટ અને આડી વાટ એમ બંને હોય છે. અને ખાસ મિત્રો, એવું પણ કહી શકાય કે લીમડાના તેલનો દીવો કરવાથી ઘરમાં રહેલો વાયરસ, બેક્ટેરિયાને નાશ કરે છે. અને ઘણી જગ્યાએ આપણે ભારતની અંદર લીમડાના તેલથી દીવા કરતા જોયા છે અને આપણે દીવો કરતા આવ્યા છીએ. એવું કહેવાય છે કે એક વૃક્ષ વાવવાથી કેટલા જીવને ફાયદો થાય છે. જો આ લીમડાના તેલના દીવાના માધ્યમથી એક વૃક્ષ વાવીએ ને તો કેટલા જીવોને ફાયદા થાય છે. અને ઘણી જગ્યાએ ભારતમાં લીમડાના તેલનો દીવો થાય છે અને તે લીમડાનું તેલ વપરાય છે. અને વનજન્ય અને વનસ્પતિ લિંકેન અનુપૃષ્ઠવંશી પ્રાણીઓ, વનજીવન અને વનસ્પતિ જીવન સહિત જીવિત પ્રજાતિઓને ફૂલ સંખ્યા નક્કી કરવા માટે અભ્યાસ કરવામાં જ્યારે ભાગ લીધો હતો ને, ત્યારે એવી રીતનો હતો કે લીમડાના તેલનો દીવો કરવાથી ઘરમાં વાયરસનો નાશ થાય છે. બેક્ટેરિયા છે એમાંથી પણ લીમડાના તેલનો દીવો કરવાથી ફાયદો મળે છે. 2017માં 13 વિવિધ સંસ્થાઓએ 22 સંશોધકોએ એક સરેરાશ વૃક્ષ પર આધાર રાખનારા બેક્ટેરિયા, શેવાળ ફૂગ, લિંકેન અપૃષ્ઠવંશી પ્રાણીઓ, વનજીવન અને વનસ્પતિ જીવન સહિત જીવત પ્રજાતિઓ ફૂલ સંખ્યા કરી નક્કી કરવા માટેના અભ્યાસ. આ અભ્યાસ જીવનના વ્યાપક વૃક્ષમાં ફાયલોજેની વર્ગીકરણ સંલેક્ષણ નામના પેપર તરીકે પ્રકાશિત પણ આ લેખ થયો હતો. અને એવું જાણવા મળ્યું છે કે કુલ 23 લાખ જીવિત પ્રજાતિઓ એક સરેરાશ વૃક્ષ પર આધાર રાખે છે. જો કે અભ્યાસમાં પ્રજાતિઓના દ્વારા ભાંગણ આપવામાં આવ્યું નથી. આ તથ્ય પ્રમાણે જો આપણે જાણકારી મેળવીએ તો આપણને જાણકારી મળે છે કે પ્રભુની આગળ કે પાણિયારા ઉપર આપણે દીવો પ્રગટાવીએ છીએ, એક આપણો રીતિ રિવાજ છે. મંદિરની અંદર દીવો પ્રગટાવીએ છીએ, પાણિયારા ઉપર દીવો પ્રગટાડીએ છીએ, તો આ આપણે એક પરંપરા છે, રીતિ રિવાજ છે. પ્રભુ તો તેજનું પુષ્ટ છે, તેથી પ્રકાશની ક્યાં જરૂર છે, પણ આ શ્રદ્ધાને આશ્ચર્યનું પ્રતીક માનવામાં આવે છે. પ્રભુ, મેં દીવો પ્રગટાવ્યો છે, તું આનો પ્રકાશ મારા જીવનમાં પાથરજે, એવો ભાવ આ દીવો કરતી વખતે માતાજી હોય તો માતાજી જોડે, ભગવાન હોય તો ભગવાન જોડે આપણે આ ભાવ દાખવીએ છીએ. વિવિધ ભગવાનના સાક્ષાત્કાર કરવા માટે પ્રકાશ પાથરવાની જે વિધિ છે એ આરતી છે. આરતીમાં જ આંતરભાવનો નિર્દોષ ભાવ જોવા મળે છે. એટલા માટે આપણે દીવારૂપી આરતી ભગવાનની પણ કરીએ છીએ.
ભગવાનની આગળ ચારેકોર ફરતી દીવાની આરતી એ જ છે, ક્રિયા નથી. શ્રદ્ધા, ભક્તિ ને માંગલ્યની મંગળ પ્રાર્થના છે. અને મિત્રો, ઘરમાં દીવો પ્રગટાવવાથી શું ફાયદા થાય? તો નિર્ગુણ નિરાકાર પરમાત્મા એટલે બ્રહ્માંડની બહારનું આકાશ છે. હવે જો સમજવા જેવું છે કે સગુણ સાકાર ઈશ્વર એટલે અક્ષર બ્રહ્મ, જેના ઓમકારનું ગુંજન સતત થતું રહે છે, એ વિરાટ પુરુષ એટલે મહાદેવ. ભગવાન એટલે મનુષ્ય યોનિમાં અવતરેલા ઈશ્વરના અંશ છે. દેવી અને દેવ એટલે ભગવાન અને મહાદેવની ઈચ્છા પ્રમાણે કાર્ય કરનારી વિવિધ સ્વરૂપની શક્તિ. મોટા ભાગે આપણે પરમાત્મા ઈશ્વર અને મહાદેવની પૂજા કરવા માટે આવ્યા છીએ. અને પૂર્વના રાજા યુદ્ધમાં જતા ત્યારે વેદ મંત્રોથી પૂજા વિધિ દ્વારા દીપ પ્રાગટ્ય કરતા. જગજીવનની પ્રભુના ચરણે સમર્પિત થઈ જવાની પ્રેરણા આપે છે. દીપ પ્રાગટ્ય એ જ તેજનું પ્રતીક છે. અગરબત્તીને ધૂપ વાયુનું પ્રતીક છે, તેમ પુરાણમાં 5 રીતે આરતી ઉતારી શકાય એવો નિર્દેશ કરે છે. ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ તેજ તરફ લઈ જા, એ દીવાનો સંદેશ છે, આ દીપનો સંદેશ છે. આપણે ગણપતિ, વિષ્ણુ ભગવાન, શિવલિંગ, પાર્વતી માતા, મહાલક્ષ્મી, સરસ્વતી, શિવ, કાળી, હનુમાનજીની પૂજા ઉપાસના કરીએ છીએ, કારણ કે આ બધાએ દેવ દેવી છે અને તેમની ઉપાસનાથી સાંસારિક સુખોની આપણને પ્રાપ્તિ થાય છે. આ બધા જ જ્યોત સ્વરૂપે છે અને જ્યોતના રંગ ઉપરથી તેમના નામ નક્કી થાય છે. દીવો પ્રગટાવવા માટે સૌ પ્રથમ દીવાની વાટ કરવામાં આવે છે અને વાટ પછી જ્યારે દીવો પ્રગટી રહે છે ત્યારે વાટ ધીરે ધીરે કાળી થાય છે. આ કાળી ઉપરથી કાળી સાત્વિક કાર્ય માટે પૂજાતી દેવી એટલે મહાકાળી તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ દિવેટને નીચે સિંદૂર રંગની પ્રજ્વલી છે. તે સિંદૂર ઉપરથી શ્રીજી એટલે ગણેશજી મહારાજ તરીકે તેને સંબોધવામાં આવે છે. આ જો દીવાની વાટો ઉપરથી પણ આપણે દેવતાઓના પ્રતીક એક જ્યોત તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યોતના વાદળી રંગ ઉપરથી ભગવાન વિષ્ણુ, જ્યોતના શ્યામ રંગ ઉપરથી ભગવાનનું શિવલિંગ, જ્યોતના પીળા રંગ ઉપરથી પાર્વતી એટલે કે મા અંબા, જ્યોતના લાલ રંગ ઉપરથી મા લક્ષ્મી, જ્યોતના સફેદ પ્રકાશ ઉપરથી મા સરસ્વતી. દીવો આખે આખો સળગી જાય ત્યારે દિવેટ સિંદૂર રંગની બને છે અને તે હનુમાનજી માટે ગણપતિ અને હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવે છે. ત્યાર પછી જ દિવેટ કાળી પડે છે ત્યારે મા કાળી એ મારક શક્તિની ઉપાસના છે. આ દીવાની જે જ્યોત છે, દીવો જ્યારે પ્રાગટ થાય છે ને ત્યારે બધા અલગ અલગ આ તરંગો દેવતાઓના પ્રગટ થાય છે અને એ આમ તો જ્યોતિ સ્વરૂપે બધા દેવતાઓ ઉપસ્થિત થાય છે અને પૂજા સ્વીકારે એના માટે દીવો કરાય છે. પહેલા જમાનામાં લાઇટની કોઈ વ્યવસ્થા ન હતી એટલે એ વખતે ગર્ભગૃહમાં દીપ પ્રાગટ્ય કરાતું. આથી પ્રભુની મૂર્તિના દર્શન થઈ શકે એવો ભાવ ત્યાં સર્જન થતો હતો. આરતી પછી ભક્તો પોતાના હાથથી બંને આંખે અને મસ્તકે જ્યોતનો માથે ચડાવે છે, આરતીનો ભાવ માથે ચડાવે છે. એ આંચકા કહેવામાં આવે છે. એટલે ભગવાનની આરતી ઉતાર્યા પછી મંગળા શણગાર રાજભોગ પ્રકારની જે આરતીઓ છે, આરતીના ભાવને માથે ચડાવવામાં આવે છે. ભગવાનની આરતી ઉતાર્યા પછી જે ભાવ છે એને આંચકા તરીકે માથે ચડાવવામાં આવે છે અને આંચકા તરીકે તેને સંબોધન કરવામાં આવે છે. અગ્નિમાં બધા જ રંગની જ્યોત હોય છે, માટે યજ્ઞ હવનમાં જે તે દેવતાઓને મંત્ર સાથે જ્યારે આહુતિ આપવામાં આવે છે, અગ્નિ પ્રચંડ હોવાથી અને તે મહાદેવમાં મય હોવાથી મહાદેવને રુદ્ર તરીકે સંબોધવામાં આવે છે. એટલે ભગવાન રુદ્ર અવતારમાં આપેલી આહુતિનો ભગવાન સ્વીકાર કરે છે. અને આવા હજી ઘણા કારણ છે દીપ પ્રાગટ્યના, અને આ જ કારણથી દીપને પ્રજ્વલિત કરવામાં આવે છે, એને પ્રગટાવવામાં આવે છે. તો મિત્રો, આપણા ઘરમાં રોજ મંદિર હોય, વેપાર હોય કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રની અંદર પણ આપણે નાહી ધોઈ પવિત્ર થઈ અને દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. આપણા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે દીવો અવશ્ય પ્રગટાવવામાં આવે છે. એટલે ભાવ તમે જે હૃદયનો દીવારૂપી આપો છો ને, એનાથી નારાયણ પ્રસન્ન થાય છે અને એ દીપ નારાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હૃદયરૂપી ભાવ જે પ્રગટ કરે છે તેનો ભગવાન સ્વીકાર કરે છે અને આપણા પરિવારનું તે કલ્યાણ કરે છે. આ જ કારણથી સંસારની અંદર આજે ગબ્બર ઉપર તમે જઈને જુઓ તો હજારો વર્ષોથી
મા અંબાના સાનિધ્યમાં 1.25 મણના રૂની દિવેટનો દીવો અખંડ પ્રજ્વલિત છે. એ કારણથી જ્યોત રૂપે એને સાક્ષાત્કાર શક્તિના દર્શન કરવાના માધ્યમથી મિત્રો દીવો પ્રગટાવવામાં આવે છે. તો આ જ કારણ છે દીવાનું. અને દીપનારાયણને પ્રાર્થના કરીએ છીએ કે દીપનારાયણ તમારા જીવનમાં પણ પ્રકાશ પાડે અને પરમ તેજ તરફ તમને આગળ વધારે એવી ખૂબ શુભકામના સાથે ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય શ્રી રામ. ભારત માતા કી જય.